ભરૂચના વાલિયા પંથકમાં મેઘતાંડવ ધોધમાર વરસાદના કારણે સિલોડી ગામ બેટમાં ફેરવાયું। ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 50 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। સિલોડી ગામમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઘરોને નુકસાન। અચાનક પૂર આવતા અનેક મકાનોમાં ઘૂસ્યા પાણી। લોકોની ઘરવખરી પલળી। ગામની શાળાના ફળિયામાં આવેલા 2 મકાનોની દિવાલ ધરાશાયી। 7 લોકોનો આબાદ બચાવ। ભરૂચના અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। આમલા ખાડી ઓવરફ્લો થતા રસ્તો બંધ કરાયો। વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી। ટ્રાફિક જામ થતા તંત્રએ તાત્કાલિક કામગીરી કરી વાહનોને ડાયવર્ઝન આપ્યું। બનાસકાંઠામાં કાંકરેજ અને ઓગળ પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ। લાંબા સમયની રાહ બાદ કાંકરેજ અને ઓગળમાં વરસી હેતની હેલી। વાવણી લાયક વરસાદની બંધાઈ આશા। ભારે પવન સાથે મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત। મેઘરજમાં ચોમાસાની શરૂઆતમાં સ્કૂલના મેદાનમાં વરસાદી પાણી ભરાયા। પીસીએન હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવરમાં હાલાકી। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું। મોડાસા શહેરમાં ખાબક્યો વરસાદ। મોડાસા રીલ્લાવાડા રોડ પર વરસાદી પાણી ભરાયા। રીલ્લાવાડા પેટ્રોલ પંપ પાસેનો રસ્તો જળમગ્ન। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ડાંગમાં વરસાદે પગલે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। અનેક માર્ગો પર આવે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। 37 જેટલા કોઝવે પર પાણી ફરી વળતા બંધ। વઘઈના 30 લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા। નર્મદા ડેમમાં પાણીની મબલક આવક। ઉપરવાસમાં વરસાદથી ડેમની સપાટી 24 કલાકમાં 10 સેન્ટીમીટર વધી। જળસ્તર 126.27 મીટરે પહોંચ્યું। ગુજરાતી જીવાદોરી 65% ભરાઈ। ચોમાસાની શરૂઆતમાં જળ સંકટ ટળ્યું। અમરેલીના જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટ। દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા। જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે દરિયો તોફાની બન્યો। તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવાયું। સ્થાનિકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના। જાફરાબાદ બંદર પર 700 થી વધુ બોટોને કિનારે લાવી સુરક્ષિત રીતે લાંગરી દેવાઈ। માછીમારોની સુરક્ષા માટે દરિયામાંથી પરત બોલાવાઈ બોટ। સંભવિત વાવાઝોડા કે દરિયાના તોફાનથી મોટું નુકસાન ન થાય તે માટે તંત્રની તકેદારી। નડિયાદમાં બીજા દિવસે વરસાદી ઝાપટા। નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો। સતત બીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમદાવાદ આખી રાત વરસાદ બાદ સવારથી ફરી વાતાવરણમાં પલટો। એસજી હાઈવે પ્રહલાદનગર સેટેલાઇટ ધણીધર સહિતના વિસ્તારમાં વરસાદ। શહેરના મોટાભાગના વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ। એસજી હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા। મહારાષ્ટ્રમાં વરસાદે ભારે જમાવટ કરી। થાણે જિલ્લાના ભિવંડી શાહપુર નિઝામપુર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। ભિવંડીના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ભિવંડી શિવાજી મહારાજ ચોકમાં પણ જળભરાવના દ્રશ્યો સામે આવ્યા। મુંબઈના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ। વિરાર રેલવે સ્ટેશન ટ્રેક પાણીમાં ગરકાવ। અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। પાલઘર, વસઈ, અંધેરી સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ। મુશળધાર વરસાદથી સ્કૂલ કોલેજોમાં રજા જાહેર। મુંબઈના વસઈ વિરારમાં 2 દિવસ ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓ નદીઓમાં ફેરવાયા। ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર લાગ્યો લાંબો ટ્રાફિક જામ। સતત ભારે વરસાદથી માયાનગરી જળબંબોળ। અંધેરી, બાંદ્રા અને મલાડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। અંધેરી સબવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો। પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ। જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત। ભારે વરસાદથી ચિનાબ નદી ગાંડીતુર બની। પૂરની સ્થિતિ વચ્ચે ડેમના 3 દરવાજા ખોલાયા। પ્રશાસન દ્વારા રિવર રાફ્ટિંગ પર પ્રતિબંધ મુકાયો। જૂનાગઢમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 51ને નુકસાન થતા તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરાયો। સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે નેશનલ હાઈવે 151 અને 27 ઉપયોગ કરવા અપીલ।